અને આ 25 વ્યક્તિઓ મારે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ એ નક્કી કરી નાખો. પછી એ 25 વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં, એનો દોષ જોવાનો નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું, આપણે જ નમી દેવાનું. કારણ કે આપણે એ 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે. પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ. એ ખોટું બોલે તોય સાચું બોલે છે, એને આપણે જ નમી દે. એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું. એ આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે. તો આ અસ્તિત્વનો આનંદ છે. અને ભગવાનના કર્તૃત્વની આપણે વાત કરી તો એ કર્તૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ 25 પીપલ ગોડ હેઝ સેન્ટ ધેમ ઇન માય લાઈફ. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કારણ કે બધા રિલેશનશિપ 60-40 જ હોય છે. 60% સારું ચાલે, પતિ પત્ની હોય તોય, ભલે દે આર મેડ ઇન હેવન.